Fun Rang News Fun Rang News હેલો હાય હું રવિ બારોટ વનરંગના મજેદાર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેતરમાં વીજ થાંભલા નાખવાની સરકારની નવી નીતિના વિરોધમાં સત્યાગ્રહ પાર્ટ 3 શરૂ થયું. મોરબી સહિતના જિલ્લાઓના ખેડૂતોએ પદયાત્રા કરી અને મહિલાઓએ ગરબે રમી વિરોધ કર્યો. અંબાજીની દાતા સિવિલ હોસ્પિટલમાં નર્સની ગંભીર બેદરકારી, દર્દીને એક્સપાયરી બોટલ ચડાવી દેતા વિવાદ. બોલો, નર્સને જવાબ આપવાનોય નથી સૂજી રહ્યું. બેન તમે એવું કહેવાય જોયો નતો બાટલો કે એક્સપાયર ડેટ તક નહીં એમ? હા હે બેન જવાબ આપો બેન. બેન તમે બોલો તો ખરા. મહેરબાની ઓ બેન તમે નામ કેમ આપતા? તમે અડધો કલાક તમારું નામ પૂછ્યું, તમારી ડ્યુટી અત્યારે બોલે છે. અડધો કલાક તમારું નામ પૂછે કેમ આપતા નથી? હાલો, નમસ્કાર. 24 કલાકમાં અંબાલાલ કાકાનું હવામાન બદલાઈ ગયું. ગઈકાલે કહ્યું હવે આગાહી નહીં કરું અને આજે જાહેરાત કરી કે 1-2 દિવસમાં હવામાનની આગાહી ચાલુ કરી દઈશ. મળે તો સારું. અને એટલે હવે ધીરે ધીરે થોડો વિચાર કરી અને આમાં કંઈ કાયદો લાગુ પડતો નથી એવું મને જાણવા મળ્યું, એટલે થોડો વિચાર કરી પછી આગાહી 1-2 દિવસ પર ચાલુ કરી દેશે. લગભગ 8-8:30 કે તેના પછીથી ક્વેશ્ચન અત્યારે ચાલુ છું. કંટાળી ગયો તો હું આવી રીતે કેમ ચાલુ હોઉં, પણ આગાહી નહીં કરવાનો નિર્ણય કાનૂની દાવ પેચ છે. ખેડૂત ભાઈઓ મારા સમર્થનમાં છે, જન સમુદાય સમર્થનમાં છે. આ આગાહી માછીમારો ભાઈઓને કામ આવે છે, પાછળ બેઠેલા જે ભાઈઓને કામ આવે છે, ખેડૂત ભાઈઓને કામ આવે છે, માલધારીઓને કામ લાગે છે, છાપરામાં રહેતા માણસોને કામ લાગે છે. સમર્થન મળે તો સારું. અને એટલે હવે ધીરે ધીરે થોડો વિચાર કરી અને આમાં કંઈ કાયદો લાગુ પડતો નથી એવું મને જાણવા મળ્યું, એટલે થોડો વિચાર કરી પછી આગાહી 1-2 દિવસ પર ચાલુ કરી દેશે. યુપીના લોકો યોગી આદિત્યનાથના રાજમાં એટલા બધા ખુશ છે કે આજે કુશીનગરમાં યોગીનું હેલિકોપ્ટર લેન્ડિંગ થયું ત્યારે જ યુવાનોએ નારા શરૂ કર્યા, નથી જોઈતી ભાજપ સરકાર. सरकार बनी जोगी बाबा नहीं बनी हो नहीं बनी हो नहीं उड़ी सरकार बने नहीं ઋષિકેશમાં વૃક્ષો કાપતા તંત્ર સામેનો રોષ વધ્યો. ઝાડ કાપવા અંગે ઉઠાવ્યા ગંભીર સવાલ. રોડ પહોળો કરવા તંત્ર લગભગ 3200 જેટલા વૃક્ષ કાપવા જઈ રહ્યું છે. मुझे डालो जेल में, मुझे काटो, पेड़ एक पेड़ नहीं बनेगा. उत्तराखंड क्रांति सभा केंद्र सचिव ऐरा केरा नहीं हूँ मैं. हमारे उत्तराखंड क्रांति सभा वाले पेड़ के दिखाओ, मेरी लाश पे कटेंगे पेड़, मेरी लाश पे. ये ऑर्डर रखे कोर्ट के नए आदेश आए. ऑर्डर सुन लो. हमारे बीच राकेश पिंजोला जी है,
वरिष्ठ अधिवक्ता है और हमारे अधिवक्ता समाज के प्रभारी भी है। आप बताइए इसके अगेंस्ट अगर किसी ने पेड़ काटा तो फिर हमसे बुरा कोई नहीं होगा। हमने 1994 के जैसे आंदोलन कर देंगे प्रदेश के अंदर। हमारे यहाँ से गौरा देवी निकली है, चिपको आंदोलन हुआ है। क्या आदेश है वकील साहब, क्या आदेश लेके आए हैं? लेकिन यहाँ पुराना आदेश है जिसकी फॉरेस्ट ऑफिसर्स अवहेलना करे जा रहे हैं। इस आदेश के अनुसार जब अनीता कंडवाल वर्सेज स्टेट ऑफ उत्तराखंड के ऑर्डर पे, आपको याद होगा ऋषिकेश में बहुत बड़ा बवाल हुआ था इसी चक्कर में, जहाँ पे वन भूमि पे जो प्रॉपर्टी डीलर्स हैं और जो उत्तराखंड की गवर्नमेंट है वहाँ पे लोगों को बसा दिया था उन्होंने। उसके बाद उन्होंने आदरणीय उच्चतम न्यायालय सुप्रीम कोर्ट ने कहा था कि जितने भी खाली प्लॉट्स हैं वो वन विभाग अपने अंडर ले और बाकी जो प्लॉट्स हैं उनको टाइम बिंग के लिए रिलीफ दिया गया था। तो इसमें लिखते हैं, हमारे लास्ट ऑर्डर आया था ये, इसमें साफ साफ लिखा है कि इन दैट व्यू, इन द फैक्ट ऑफ द इशू of destruction of forest cover or green cover has been seized by the honorable court in the case of Anita Kandwal versus State of Uttarakhand in SLP number 21058 of 2025। इस ऑर्डर में हमने कल भी ये हाई कोर्ट का जो ये दिखा रहे थे हमको ऑर्डर, हमने इनकवाया है ये, इनको बोला पुलिस वालों को, फॉरेस्ट वालों को बोला, NHI के 3 व्यक्ति आए थे जिनको हमने बोला इसको स्पेसिफाई कर दीजिए। उन्होंने कहा हम तो भैया छोटे क्लास के कर्मचारी हैं, हमें कुछ पता ही नहीं है। मैं तो आपको पता नहीं तो आप क्यों ऐसा काम कर रहे हैं? इन दैट व्यू ऑफ द फैक्ट दैट द इशू ऑफ डिस्ट्रक्शन ऑफ फॉरेस्ट कवर और ग्रीन कवर हैज बीन सीज्ड, बंद कर दिया सुप्रीम कोर्ट ने। सीज मतलब होता है कि उन्होंने उसको कह दिया कि अब आप नहीं करेंगे। અમરેલીના મોટા આગરિયા ગામમાં શિકાર કરવા 3 સિંહ ઘૂસ્યા। આખલાએ અને કૂતરાએ જીવ બચાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો। જુઓ વાયરલ થયેલો વિડીયો। દેશમાં ભ્રષ્ટાચારીઓ સામે લડવાનું અક્ષીર હથિયાર બન્યો છે સ્માર્ટફોન। મધ્યપ્રદેશમાં ટ્રક ચાલકો પાસેથી 200 રૂપિયા પડાવતા ભ્રષ્ટ કર્મીઓએ સ્માર્ટફોનમાં શૂટિંગ ચાલતું જોઈ શું કર્યું તે જુઓ। 200 रुपये ले लिए। हाँ लगा दे। हाँ बोलो क्या है, बोलो। नहीं बोलो ना, पैसे चाहिए क्या? नहीं ना, इन भीड़ बढ़ा तो मैं ले सुना पड़ा क्या? आराम से रखो। ओ चल फोटो खींच लो, बड़े तरह आज खींच लो। मिल मत जा, रोड पे कुचल दूंगा सारे। ફીફા વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી પરત ફરેલી નોર્વેની ટીમનું જબરજસ્ત સ્વાગત કરાયું। ઓસ્લોના રોયલ પેલેસ બહાર 1 લાખ જેટલા લોકોએ વાઇકિંગ સેલિબ્રેશન કર્યું।
dette her er bilder som kommer til å gå verden rundt. Ja, det er noe av det drøyeste jeg har sett i hele mitt liv for absolutt alle som er til stede, for absolutt alle som ser på TV, for alle disse gutta her. Dette er noe barnebarna våre kommer til å fortelle barnebarna sine om. Det er så mye kjærlighet. Så enormt mye kjærlighet. Hører også at det ropes Nylands navn er mannen som var sønderknust etter kampen mot England. Nå får han sin hyllest av nærmest hele Norge på plass. ઇંગ્લેન્ડની લેજેન્ડરી મહિલા ક્રિકેટર હીથર નાઇટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો. ભારતીય ક્રિકેટરોએ તેને બિરદાવી. સ્મૃતિ મંધાનાએ પોતાની જર્સી ભેટ આપી. You know, cricket is all about making memories, and we as the Indian team just want to leave you all with a small memory on your last match for England. Congratulations and all the best for everything. તો જોતા રહો ફનરંગ ન્યૂઝના મજેદાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. ફનરંગ ન્યૂઝ, ફનરંગ ન્યૂઝ, સમાચાર મસ્તી રંગીન ધમાલ.